પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતા સુરતનું સેવાભાવી પીપી સવાણી પરિવાર દ્વારા આજ સુધી 5539 દીકરીઓને સાસરે વળાવી ચૂકેલા પીપી સવાણી પરિવારના શામિયાણાથી 20 અને 21 ડિસેમ્બર એમ 2 દિવસમાં 133 દીકરીઓને સાસરે વળાવાશે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, મનસુખભાઈ મંડવિયા, નેમુબહેન બાંભણિયા સહિત અનેક રાજકીય, સંધિ, સામાજિક, ઉદ્યોગ જગતના મહાનુભાવો હાજર રહી પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી આ દીકરીઓનું કન્યાદાન કરશે। વિવાહ 5 ફેરાનાથી શરૂ કરીને આ વર્ષ કોયલડી નામે યોજાઈ રહેલા લગ્ન સમારોહ અનેક રીતે અનોખો હોય છે। પીપી સવાણી પરિવારના મહેશભાઈ સવાણી અત્યાર સુધીમાં પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી હજારો દીકરીઓના પાલક પિતા બની ચૂક્યા છે। પીપી સવાણી પરિવાર દ્વારા આજ સુધી લગભગ 5539 દીકરીઓનું કરિયાવર સાથે કન્યાદાન કરવામાં આવ્યું છે। છેલ્લા 18 વર્ષથી અવિરત પ્રજ્વલિત થયેલા આ સેવા યજ્ઞ થકી અનેકને પ્રેરણા મળી છે। પીપી સવાણી પરિવારના લગ્ન સમારોહને જોઈને બીજા અનેક લોકો, સંસ્થા રાજ્યમાં અને રાજ્ય બહાર દીકરીઓના કન્યાદાનના સમારોહ યોજતી થઈ છે। કોયલડી લગ્ન સમારોહની વિગત આપવા યોજાયેલી પત્રકાર પરિષદમાં પીપી સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે આજ સુધી અમે જ્ઞાતિ, ધર્મ, સમાજના વાડા તોડીને એક જ છત નીચે 5539 દીકરીઓનું કન્યાદાન કર્યું છે। સ્વસ્થ સમાજ માટે આ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે। આ વર્ષે પણ મુસ્લિમ, ખ્રિસ્તી, દિવ્યાંગ સહિત વિવિધ 37 જ્ઞાતિની 4 રાજ્ય અને 17 જિલ્લાની 133 દીકરીને સાસરે વળાવીશું। મુસ્લિમ, ખ્રિસ્તી, હિન્દુ વિધિ મુજબ લગ્ન તો થાય જ છે, સાથે દલિત, આદિવાસીની દીકરી હોય કે બ્રાહ્મણ, જૈન પરિવારની દીકરી હોય, અમારા આંગણે બધા એક જ છે। સાચા ભારતનું પ્રતિબિંબ તમને જોવા મળશે। કોયલડી લગ્ન સમારોહમાં મુસ્લિમ ધર્મની દીકરી નિકાહ વિધિથી તેમજ ખ્રિસ્તી અને હિન્દુ ધર્મની તમામ જ્ઞાતિની દીકરી એ પોતપોતાના રીત રસમો સાથે લગ્ન જીવનના પવિત્ર બંધનથી જોડાશે। આ ઉપરાંત દીકરીની કુંડળી કરતા પણ જરૂરી છે કે એમના લોહી મળે। થેલેસેમિયા અને સિકલ સેલ ધરાવતા દંપતીના લગ્ન થાય તો એમના સંતાનને પણ આ રોગ વારસામાં મળવાની શક્યતા હોય છે। આ જોખમ આવનાર સંતાન ઉપર ન રહે અને દંપતીનું જીવન સ્વસ્થ રહે માટે લગ્ન કરનાર દરેક દંપતીના થેલેસેમિયા માટે લોહીની તપાસ કરવામાં આવી છે। આ તપાસ પછી જ કરિયાવર આપીને લગ્નની શરૂઆત થઈ હતી। પીપી સવાણી પરિવાર દ્વારા કોયલડી લગ્નોત્સવની અંદર 133 દીકરીઓના લગ્ન પૈકી 23 દીકરીઓના લગ્ન ગારિયાધાર તાલુકાના મેકડા ગામે સંપૂર્ણ થયેલા છે। સુરતના આંગણેથી 111 દીકરીઓના લગ્ન થશે। આ લગ્નોત્સવની અંદર રાજશ્રી મહાનુભાવો, પદ્મશ્રીઓ અને એવી બહેનો કે જે સારી સાસુમા તરીકે જેમને અમે એવોર્ડ આપવાના છીએ, એમનું સન્માન કરવાના છીએ। સાથે સાથે જે પુરુષનું ઓર્ગન ડોનેશન કરીને 7 જિંદગીઓ બચાવી છે અને એના લેટર પેડ માટે જેમણે સહી સંમતિ આપી છે તેવી 16 બહેનોના પણ અમે દીપ પ્રાગટ્ય દ્વારા સન્માન કરવાના છે। મુખ્ય મહેમાનમાં રાજશ્રી મહાનુભાવો જે પ્રમાણે અમને માહિતી, જે પ્રમાણે અમને કહેવામાં આવ્યું છે પ્રમાણે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ અને કેબિનેટ મંત્રીઓ, રાજ્ય કક્ષાના મંત્રીઓ, પદ્મશ્રી એવોર્ડ વિનરો અને 3 દીકરીઓના પણ અમે સન્માન કરવાના છીએ। સાથે સાથે બ્યુરોક્રેટ્સમાંથી પણ કલેક્ટર, IAS, IPS એ બધા પણ આ લગ્નોત્સવની અંદર મુસ્લિમ અને ક્રિશ્ચન સહિત 39 જ્ઞાતિઓની દીકરીઓના લગ્નોત્સવ થવાના છે।